સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં હાલમાં જ ઇન્ચાર્જ અધિક્ષક તરીકે નિયુક્ત ડોક્ટર પારુલ વડગામા એક્શન મોડમાં જોવા મળ્યા છે। તેમણે આજે સવારે હોસ્પિટલના વિવિધ વિભાગોમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું, જેથી સમગ્ર સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી। તપાસ દરમિયાન ડોક્ટર વડગામાએ સાફ સફાઈ, દર્દીઓની સુવિધાઓ અને હોસ્પિટલની સમગ્ર વ્યવસ્થાને લઈને કડક સૂચનાઓ આપી હતી। દર્દીઓ ઝડપી અને ગુણવત્તાયુક્ત સારવાર મળે તે માટે કામગીરીમાં તેજી લાવવાના આદેશ આપવામાં આવ્યા છે, તેમજ કર્મચારીઓની હાજરી, કાર્યક્ષમતા અને દર્દીઓ સાથેના વર્તન પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। ડોક્ટર વડગામાએ વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી જે ખામીઓ જોવા મળી તેને તાત્કાલિક દૂર કરવા સૂચના આપી છે। હોસ્પિટલમાં જોવા મળતી અવ્યવસ્થા દૂર કરીને સુવિધાઓ વધુ સારી બનાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે। તેમનો કડક અભિગમ દર્દીઓને તાત્કાલિક અને શ્રેષ્ઠ સારવાર મળે તે મુદ્દે રહ્યો હતો। હવે નવી સિવિલ હોસ્પિટલમાં સતત મોનિટરિંગ અને એક્શન મોડને કારણે સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું છે। આ પગલાને લઈને હોસ્પિટલ સેવામાં નોંધપાત્ર સુધારો થવાની શક્યતા છે।